નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં અહીંયા તમે જોઈ શકો છો પશુપાલનનો વ્યવસાય લોકો કરી રહ્યા છે અને પશુપાલનના વ્યવસાયમાં ખાસ કરીને નેટસર્ફ કંપનીનું જે પેટવેટ છે એનો ઉપયોગ કર્યો છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મંજીભાઈ જે ચૌધરી. અને તમારું ગામ? રડવાળા. એટલે તાલુકો? તાલુકો માંડવી. અને જિલ્લો? જિલ્લો સુરત. ઓકે, મને એ જણાવો કે તમે આ નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ છે પેટવેટ એ કેટલા સમયથી વાપરો છો? 4-5 વર્ષ થઈ ગયા. એના પહેલાં શું વાપરતા? એના પહેલા CFC પ્લસ. CFC પ્લસ વાપરતા. મતલબ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે વર્ષોથી આ વ્યક્તિ આપણો આ નેટસર્ફ કંપનીના પ્રોડક્ટ કે જે પહેલાં અત્યારે પેટવેટ છે પહેલાં CFC પ્લસ હતું એ વાપરવાની શરૂઆત કરેલી. તો એ તમને પહેલાં માહિતી ક્યાંથી મળેલી? એ ઓનલાઈન વિડીયો જોઈને. ઓનલાઈન વિડીયો જોઈને? અચ્છા, તમે ઓનલાઈન વિડીયો જોવ છો? તે પછી ઓનલાઈન એકદમ પહેલા મંગાવ્યો. અચ્છા, પછી એ વાપર્યો? હા, પછી આ રણજીભાઈનો વિડીયો જોયો. અચ્છા, રણજીભાઈને માથે કોન્ટેક્ટ થયા એટલે રણજીભાઈ પર મંગાવ્યું. બરાબર છે. પછી ઇબ્રાહીમભાઈને વિડીયો જોયા, ઇબ્રાહીમભાઈ મંગાવ્યું. મતલબ તમે અલગ અલગ લોકોના સંપર્ક કરીને આજે છેલ્લા 5 વર્ષથી આ વસ્તુ વાપરો છો, બરાબર? તો તમારે ત્યાં અત્યારે હાલમાં કેટલી ગાય કે ભેંસ છે? ગાય હાલમાં તે 4 મોટી ગાય છે, તેમાં 3 દુધાળી છે, 2 નાના વાછડા છે. અચ્છા, એક વાછડી ને એક નાના વાછડા છે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? હા, 6. હા, 3 દુધાળી છે, એક દૂસરી વાછડી છે. હા, ભેંસ નથી? નાના વાછડી છે. ભેંસ નથી? એટલે કુલ મળી 6 હશે. ભેંસ નથી? ભેંસ નથી, ગાય જ છે. ગાય છે. બરાબર. પહેલા હતી CFC પ્લસ વાપરતો હતો તેવામાં. ઓકે, હવે અત્યારે ભેંસ નથી. તો આ તમે 5 વર્ષથી વાપરો છો તો તમારા પશુપાલનમાં તમને શું શું ફાયદો મળ્યો? ફાયદો અમે દૂધમાં ફેટમાં વધારો મળ્યો. હા, પછી આજની બીમારી થોડી દૂર થઈ. હા, પછી ગાભણની રહેતા એ ગાભણ થઈ ગયા. હા હા, બરાબર. એટલે એક તો ગાભણનો પ્રશ્ન દૂર થઈ ગયો, પછી એક તો આંચળનો પ્રશ્ન દૂર થઈ ગયો, દૂધ સારું આવવા લાગ્યું, બરાબર? તો મતલબ કઈ ગાયને બેસવાની તકલીફ હતી એ નાબૂદ થઈ ગઈ. ઉઠવા બેસવાની પણ તકલીફ હતી, એ પણ સારી થઈ ગઈ, બરાબર? તો આવું તમે 5 વર્ષથી વાપરો છો તો અહીંયા કઈ ગાયને શું સમસ્યા હતી પહેલા તો એ જણાવો. કોઈ છે ખરી કે જેને પ્રોબ્લેમ હતો પહેલા? હાલમાં તે વાપરતો હતો ત્યારે હાલમાં કોઈ ગાય નહીં મળી. બીજી ગાય છે, મતલબ નાની બચ્ચા છે. હા, મતલબ એના બચ્ચાઓ આવી ગયા હતો. 5 વર્ષ થઈ ગયા ને, બરાબર ને? અત્યારે કોઈ પશુપાલનમાં સમસ્યા નથી? કોઈ સમસ્યા નથી. સમસ્યા તે હાલમાં આ ગાય છે એમાં આટલી તકલીફ છે થોડી, બરાબર. બીજી કોઈ સમસ્યા અત્યારે નથી. પણ એમ ઓકે, મને એ જણાવો બીજું કે આજે તમે 5 વર્ષથી વાપરો છો અને આ પેટવેટનો ઉપયોગ કરો છો તો તમારા સિવાય તમે કોઈ બીજા ખેડૂતને કે પશુપાલકને ભલામણ કરી ખરી? બીજા બે જણે આપેલા છે. હા, તો શું કહે એ લોકો? સારું છે ને વાપરવા જેવું છે એવું કીધું છે. એવું કીધું? ઓકે, તો અત્યારે તમે આ પાવડર ક્યાંથી લાવો? આ પાવડર તે હાલમાં અમે અમૃતભાઈ પર મંગાવ્યો. આ જે અમૃતભાઈ છે એમની પાસે તમે મંગાવ્યો? એમનો કોન્ટેક્ટ કેવી રીતના કર્યો? એનો અમે વિડીયો જોઈને કોન્ટેક્ટ થયો. વિડીયો જોઈને? અચ્છા, એટલે સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોયો તમે તમારા મોબાઈલમાં અને એના ઉપરથી તમે કોન્ટેક્ટ કર્યો એમનો અને પછી એ લોકો તમને આપવા માટે આવ્યા અને અત્યારે એ લોકોના મારફતે તમે વાપરો છો. તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ અમૃતભાઈ ચૌધરી, ગામ દામોદલા. હા, જિલ્લો તાપી, તાલુકો વાલોડ. ઓકે, તો તમે નેટસર્ફમાં કામ કરો છો અને ઓનલાઈન વિડીયો તમારો જોયો એમણે અને તમારી પાસેથી વસ્તુ મંગાવી, બરાબર ને? તો અત્યાર સુધી કેટલા ડબ્બા તમે લીધા એમની પાસેથી? એ લોકો પહેલા ડબ્બો લીધો છે. પહેલો ડબ્બો લીધો? અચ્છા, તે વાપરી નાખ્યો? અચ્છા, તો આજે તમે 5 વર્ષથી વાપરો છો અને ઘણી બધી સમસ્યાઓનું સમાધાન મળી ગયું. પશુપાલકને તમારે શું કહેવું છે? એ લોકોને વાપરવું જોઈએ ને વાપરવું જોઈએ લોકોને. પહેલી વખત જ્યારે તમે લીધેલું ત્યારે વિશ્વાસ હતો ખરો? એટલો જોયો વિડીયો એટલે ચાલો આપણે ટાઈમે CFC હતું એટલે તેના હિસાબે મેં લીધો અને CFC વાપર્યું. CFC રિઝલ્ટ બતાવ્યું એટલે પેટ નંબર એટલે પેટ બી ચાલુ કર્યું. બરાબર છે. પણ પહેલી વખત જ્યારે વાપર્યું ત્યારે વિશ્વાસ હતો કે નહીં હતો? વિશ્વાસ તો અમે પહેલી વખત એને નહીં જ રહી જો કે આમ ગણે તો. બરાબર. હવે પૂરેપૂરો વિશ્વાસ? હા, વિશ્વાસ હવે આવી ગયો. હા, ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.